everyone. Myself, Jagdish Bakhar, Mechanical Engineering Department, Diploma Studies, Dr. Subhas Technical Campus, Junagadh. ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર 5th સેમેસ્ટરમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે આજે યુનિટ નંબર 1 ઇન્ટ્રોડક્શન જોવાના છીએ અને ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો જે ઇન્ડસ્ટ્રીની અંદર રોલ છે તેની ભૂમિકા તે અને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના જે ઓબ્જેક્ટિવ્સ છે તેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ. નવો ટોપિક ચાલુ કરીએ તે પહેલાં આપણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો જે સિલેબસ છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ કે સબ્જેક્ટની અંદર આપણે કયા કયા ટોપિક છે એ સ્ટડી કરવાના છે અને એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ એ કયા ટોપિક કેટલા ઇમ્પોર્ટન્ટ છે, કેટલા માર્ક્સનું ચેપ્ટરનું વેટેજ છે એ બધું આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ જે કોર્સ છે તેનો કોડ 33-51-904. અહીંયા આપણે જે કોર્સ આઉટકમ છે તેની વાત કરીએ તો કોર્સ છે તેના આઉટકમ્સ છે એ નીચે પ્રમાણે છે. ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી યુઝિંગ વર્ક સ્ટડી એન્ડ મેથડ સ્ટડી ટેકનિક્સ, એટલે કે જે વર્ક સ્ટડી અને મેથડ સ્ટડી આપણે ટેકનિક્સ ભણવાના છીએ તેનાથી પ્રોડક્ટિવિટી છે વધારી શકાય. અલ્ટિમેટલી કોર્સ છે એ સ્ટુડન્ટ્સ માટે એટલે કે આપણા માટે જ છે, તો ક્યાંક ને ક્યાંક આપણી પ્રોડક્ટિવિટી વધે કામ કરવાની, અભ્યાસ કરવાની અને ઇન ફ્યુચર કોઈ પણ આપણો બિઝનેસ અથવા તો જોબ કરશું એ જે તે જગ્યાએ આપણી પ્રોડક્ટિવિટી કઈ રીતે આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ એ પણ આપણી અંદર એક સ્કિલ છે ડેવલપ થશે. ત્યાર પછી એનાલાઇઝ વર્ક કન્ટેન્ટ એન્ડ કેલ્ક્યુલેટ સ્ટાન્ડર્ડ ટાઈમ ઇન અ ગિવન સિચ્યુએશન, એટલે કે કોઈપણ કામ માટે અને કામના એનાલિસિસ કરી અને તેના માટેનો સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે નક્કી કરી શકશું. ત્યાર પછી એપ્લાય સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ ટૂલ્સ ઇન અ ગિવન સિચ્યુએશન, એટલે કે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના જે ટૂલ્સ છે અલગ અલગ કે જે આપણે સ્ટડી કરવાના છીએ તે આપણે સારી રીતે સમજી શકશું અને કોઈપણ સિચ્યુએશનની અંદર એ કેવી રીતે એપ્લાય કરવું તે પણ આપણે સમજશું. સિલેક્ટ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ, મટીરિયલ હેન્ડલિંગ કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ કરી શકાય તે. ત્યાર પછી એપ્લાય એર્ગોનોમિક્સ ફોર હ્યુમન કમ્ફર્ટ એટ વર્ક પ્લેસ, એટલે કે એર્ગોનોમિક્સનું જે કન્ટેન્ટ છે એ આપણા વર્ક પ્લેસ ઉપર આપણે કેવી રીતે કમ્ફર્ટેબલી એપ્લાય કરી શકીએ. અને એપ્રિશિએટ ધ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ, એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે તે પણ આપણે નવું કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે એ પણ આપણે સમજી અને આગળ વધીશું. ત્યાર પછી ટીચિંગ એન્ડ એક્ઝામિનેશન સ્કીમ, આપણું જે ટીચિંગ સ્કીમ છે તે 3+2, એટલે કે 3 લેક્ચર આવશે વીકની અંદર અને 1 લેબોરેટરી આવશે, એટલે કે 2 અવર્સની 1 લેબ આવશે. એટલે ટોટલ જે સબ્જેક્ટની ક્રેડિટ છે તે 5 છે. અને એક્ઝામિનેશનની વાત કરીએ તો જે આપણી થિયરીની એક્ઝામ છે તેની અંદર જીટીયુની 70 માર્ક્સની એક્ઝામ અને મિડ સેમેસ્ટર આપણી જે હોય છે ઇન્ટરનલ એક્ઝામ તે 30 માર્કની હોય છે. ત્યાર પછી પ્રેક્ટિકલ માર્ક્સની વાત કરીએ તો જે એસેસમેન્ટ છે તે 20+30 એ ઇન્ટરનલ માર્ક્સ તમારા છે એ કાઉન્ટ થશે. એટલે આ રીતે ટોટલ 150 માર્ક્સ છે. હવે કોર્સ ડિટેલની વાત કરીએ. અહીંયા આપણે યુનિટ નંબર 1ની અંદર ઇન્ટ્રોડક્શન ટુ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સમજવાના છીએ કે જેની અંદર મેજરલી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ અને ટેકનિક્સ ભણવાના છીએ. ત્યાર પછી તેના સ્કોપ, ઇમ્પોર્ટન્સ અને એપ્લિકેશન જોવાના છીએ. ત્યાર પછી તેની મેથોડોલોજી અને એપ્રોચ એ. ત્યાર પછી નેક્સ્ટ છે પ્રોડક્ટિવિટીનો કન્સેપ્ટ કે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર. ત્યાર પછી ઇન્ટ્રોડક્શન ટુ વર્ક સ્ટડી અને સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલનું બેઝિક્સ, આટલી વસ્તુ છે આપણે ઇન્ટ્રોડક્શનની અંદર જોવાના છીએ. ત્યાર પછી ડિટેલની અંદર યુનિટ નંબર 2 છે કે જેની અંદર આપણે વર્ક સ્ટડી વિશે ભણવાના છીએ. બેઝિક જે વર્ક સ્ટડી છે એની અંદર કેટલીક ટેકનિક્સ છે તેને ડિટેલમાં સમજવાના છીએ. અલગ અલગ પ્રોસેસ ચાર્ટ્સ ભણવાના છીએ. ત્યાર પછી નેક્સ્ટ જે છે થર્ડ યુનિટ
તેની અંદર આપણે ક્વોલિટી એશ્યોરન્સ ભણવાના છીએ, કે જેમાં ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સનો પહેલાં તો આપણે ડિફરન્સ સમજશું, રિલાયબિલિટી સમજશું, ત્યાર પછી જે મેથેમેટિકલ ફોર્મ્યુલાઝ છે મીન, મોડ, મીડિયન અને સ્ટાન્ડર્ડ ડેવિએશનના, એ બધા પણ આપણે સમજીશું. અને ત્યાર પછી જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે તેને કેવી રીતે ઇન્ટરપ્રિટ કરવા અને એ જે ડેટા છે તેનું કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવું તે પણ આપણે આગળ સમજવાના છીએ યુનિટ નંબર 3ની અંદર. ત્યાર પછી નેક્સ્ટ જે યુનિટ છે તે છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની અંદર આપણે સ્ટેટિસ્ટિકલ ડેટાની સ્ટડી કરવાના છીએ. તેની અંદર અલગ અલગ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલના જે ટૂલ્સ છે તે ટૂલની સ્ટડી કરવાના છીએ. તેમાં અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ, એટ્રીબ્યુટ ચાર્ટ્સ અને તેની એપ્લિકેશન સમજવાના છીએ. એક્સ બાર ચાર્ટ, આર ચાર્ટ, પી ચાર્ટ, સી ચાર્ટ, આ અલગ અલગ પ્રકારના જે ચાર્ટ્સ છે તે આપણે તેની અંદર સમજવાના છીએ. આ ઉપરાંત એક્સેપ્ટન્સ એન્ડ સેમ્પલિંગનો કન્સેપ્ટ પણ આપણે સમજવાના છીએ, કે જે પ્રેક્ટિકલ વેમાં, એટલે કે જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોબ કરતા હશું ત્યારે જે આપણને ઉપયોગી છે તે બધું જ આપણે સમજવાના છીએ. નેક્સ્ટ યુનિટ છે પ્લાન્ટ લેઆઉટ એન્ડ મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ. તેની અંદર આપણે અલગ અલગ પ્લાન્ટ લેઆઉટ સમજશું, તેના પ્રકારો અને ઇન્ડસ્ટ્રીની અંદર તે કેવી રીતે ઉપયોગી છે તે આપણે સમજશું. ત્યાર પછી રોલ ઓફ મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ ઇન ઇન્ડસ્ટ્રીઝ અને મટીરિયલ હેન્ડલિંગ જે સિસ્ટમ્સ છે તેનું ક્લાસિફિકેશન, તેના સ્પેસિફિકેશન અને તે કેવી રીતે પસંદ કરવામાં આવે છે તે પણ આપણે સમજશું. ત્યાર પછી નેક્સ્ટ જે પોઈન્ટ છે, નેક્સ્ટ યુનિટ, તે છે રિસેન્ટ ટ્રેન્ડ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર હાલમાં જે નવી ટેકનિક્સ ડેવલપ થાય છે અથવા તો તેના ઉપર જે રિસર્ચ વર્ક થાય છે અને જે રિસેન્ટ નવી ટેકનિક્સ છે તે આપણે સ્ટડી કરવાના છીએ. તેની અંદર ટોટલ ક્વોલિટી કંટ્રોલ, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ અને એ જે ફિલોસોફીઝ છે એ આપણે સમજવાના છીએ. એ ઉપરાંત નવી ટેકનિક્સની અંદર સિક્સ સિગ્મા અને તેના ઉપયોગો, કાઇઝન ટેકનિક્સ, આવી રીતે એન્વાયરમેન્ટલ રિક્વાયરમેન્ટ ઓફ વર્કપ્લેસ એટલે કે એર્ગોનોમિક્સના થોડા કન્સેપ્ટ પણ આપણે સમજવાના છીએ, કે જે આખું હ્યુમન બોડીની મૂવમેન્ટ ઉપર આધારિત છે. એટલે આ બધા જ ટૉપિકને આપણે ડિટેલની અંદર આગળના ચેપ્ટરની અંદર જોઈશું. હવે સિલેબસ પ્રમાણે જોઈએ કે કયા ચેપ્ટરનું કેટલું વેઇટેજ છે. તો જે ફર્સ્ટ ચેપ્ટર છે તે 6 માર્ક્સનું હોય છે. એટલે કે જો આપણે જીટીયુની એક્સટર્નલ 70 માર્ક્સની જે એક્ઝામ છે તેની વાત કરીએ તો વેઇટેજ પ્રમાણે તે 6 માર્ક્સનું છે અને ટીચિંગ અવર્સ છે તે 4 અવર્સ છે. નેક્સ્ટ જે સેકન્ડ ચેપ્ટર છે તે 14 માર્ક્સનું છે, કે જે આમ જોઈએ આપણે આખા સિલેબસમાં તો 24 માર્ક્સનું છે, કે સૌથી વધારે જે કોઈનું વેઇટેજ હોય તો તે સેકન્ડ યુનિટનું છે, વર્ક સ્ટડીનું. અને તેના ટીચિંગ અવર્સ છે તે 14 છે. ત્યાર પછી જે થર્ડ ચેપ્ટર છે તે ક્વોલિટી એશ્યોરન્સ, 6 અવર્સ અને 10 માર્ક્સ, 10 માર્ક્સનું તેનું વેઇટેજ છે. નેક્સ્ટ જે યુનિટ છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, તો તેની અંદર એપ્રોક્સિમેટલી 15 માર્ક્સનું વેઇટેજ છે તેનું અને ટીચિંગ અવર્સ છે તે 8 છે. નેક્સ્ટ જે ફોર્થ યુનિટ છે તે 4 અવર અને 6 માર્ક્સનું તેનું વેઇટેજ છે. અને લાસ્ટ યુનિટ જે છે તે 6 અવર્સ અને 9 માર્ક્સ. એટલે એપ્રોક્સિમેટલી જે માર્ક્સ છે તે આ જે ટેબલની અંદર આપેલું છે તેની આજુબાજુમાં હોય, 6 ને બદલે 5 માર્ક્સ હોય અથવા 7 માર્ક્સ પણ હોઈ શકે. એ પેપર સેટ કરવાવાળાના શિડ્યુલ પ્રમાણે ચાલતું હોય. એટલે આ રીતે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે આપણે આ સેમેસ્ટરની અંદર સ્ટડી કરવાના છીએ. આમ તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે એ એક એવું એન્જિનિયરિંગની બ્રાન્ચ છે કે જે ઇન્ડસ્ટ્રીની અંદર ચાલતી રહેલી બધી જ એક્ટિવિટી નું એન્જિનિયરિંગ સમજાવે છે. તેની અંદર માણસ એટલે કે મેન, મશીન અને મટીરિયલ
આ બધાની મળીને જે સિસ્ટમ બને છે અને આ જે સિસ્ટમ છે તેને સુધારવા સાથે સંબંધ ધરાવતી જેટલી પણ ટેકનિક્સ છે તેને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહેવાય છે. આ જે બ્રાન્ચ છે તે મિકેનિકલ એન્જિનિયરિંગની એક એવી શાખા છે કે જેમાં વિશિષ્ટ જ્ઞાન એટલે કે નોલેજ, સ્કિલ્સ એટલે કે કૌશલ્ય, મેથેમેટિકલ અને સાયન્સ દ્વારા એક પ્રવૃત્તિઓ નું બારીકાઈથી નિરીક્ષણ કરી અને વધુમાં વધુ કાર્યક્ષમ બનાવવાનો એક અભિગમ આની અંદર રાખવામાં આવે છે. તર્કબદ્ધ અને વૈજ્ઞાનિક સંશોધન દ્વારા ડિઝાઇન કરીને સુધારાઓ સિસ્ટમમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે. Industrial engineering is concerned with the design, improvement and installation of integrated systems of main material and equipment. એટલે આગળ આપણે વાત કરી ચૂક્યા એ પ્રમાણે કે મેઇન મટીરિયલ અને ઇક્વિપમેન્ટને એનાથી જે સિસ્ટમ બને છે એ સિસ્ટમનું એની ડિઝાઇન કરવી, એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું અને એ ડિઝાઇનને ઇમ્પ્લિમેન્ટ કરવી, આ અલ્ટિમેટલી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું કાર્ય છે. It draws upon specialized knowledge and skills in mathematical, physical and social sciences together with the principles and methods of engineering, analysis and design to specify, predict and evaluate the results to be obtained from such systems. એટલે આમ તો આપણે પહેલાં જ ચર્ચા કરી ગયા આ સેન્ટેન્સની કે એક વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, કૌશલ્ય, ગણિત, વિજ્ઞાન વગેરે દ્વારા બનતી એક કડી છે કે જે ઇમ્પ્રુવમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે. આમ માત્ર ઇમ્પ્રુવમેન્ટ નહીં પણ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે જે જરૂરી પગલાઓ છે એ પગલાઓ લઈ અને ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવે છે. Industrial engineering provides the best means for evolving effective strategies and efficient means for meeting any challenge and giving a thrust for development. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ છે એ જે ઇફેક્ટિવ સ્ટ્રેટેજી છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર બનાવવા માટે ખૂબ જરૂરી છે. એવી જ રીતે તે એફિશિયન્ટ વેમાં જે ચેલેન્જીસ છે તેને પણ બૂસ્ટ કરવાનું કામ કરે છે અને એ જે ચેલેન્જીસ છે તેને ફૂલફિલ કરવા માટે મદદરૂપ બને છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર કેન પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન એન ઓર્ગેનાઇઝેશન ફોર સ્મૂથલી પ્રોગ્રેસિંગ, transitioning into medium-term plans from short-term plans and from medium-term plans into long-term plans. એટલે જેમ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ ઇમ્પોર્ટન્ટ છે ઇન્ડસ્ટ્રીની અંદર તેમ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર છે તે પણ એટલા જ કુશળ હોવા જોઈએ કે જેથી કરીને કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર જે તેના ગોલ્સ છે અથવા તો તેના જે પ્લાન્સ છે તેને શોર્ટ ટર્મમાંથી લોંગ ટર્મમાં કન્વર્ટ કરી શકે અને જેની જે પ્રોફિટેબિલિટી છે અથવા તો જેની પ્રોડક્ટિવિટી છે એ વધારી શકે. મિત્રો, વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિઓમાં માનવ શક્તિનો હેતુપૂર્વકનો ઉપયોગ કરતી જે જગ્યા છે તેને આપણે ઉદ્યોગ કહીએ છીએ. હવે આ જે વિવિધ પ્રવૃત્તિઓ છે તે ઘણા માણસો સાથે મળી અને ઉદ્યોગોમાં કોઈ ઓબ્જેક્ટિવને મેળવવા માટે એટલે કે હેતુની સિદ્ધિ મળે તેના માટે જે પ્રવૃત્તિઓ કરે છે તેને આપણે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ કહીએ છીએ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. અને આ જે ઇન્ડસ્ટ્રીઝ છે આવી જે એક્ટિવિટીઝ છે તે પ્રવૃત્તિઓ એન્જિનિયરિંગ જ્ઞાન એટલે કે એન્જિનિયરિંગ નોલેજ અને સ્કિલપૂર્વક થતી હોય ત્યારે તેને આપણે એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓ કહીએ છીએ એટલે કે એન્જિનિયરિંગ એક્ટિવિટીઝ. તેની અંદર બે વસ્તુ આપણે જોઈએ કે ભાઈ એન્જિનિયરિંગ નોલેજ અને પ્રેક્ટિકલ સ્કિલ્સ આ બંનેનો ઉપયોગ કરી અને જે એક્ટિવિટીઝ થતી હોય તેને ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી કહેવાય. હવે આવી જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે તેનું પ્રોપર પ્લાનિંગ, પ્રોપર ઓર્ગેનાઇઝિંગ અને ઇન્ટિગ્રેશન કરી અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બનાવવામાં આવે અથવા તો ઔદ્યોગિક ક્ષેત્ર તેને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહી શકીએ.
એટલે દરેક પ્રવૃત્તિને હેતુલક્ષી બનાવી ઉદ્યોગના મુખ્ય હેતુ સાથે સાંકળવામાં આવે છે. આ વિભાગ ટેકનિકલ અને માનવીય બંને પ્રકારના ઉદ્યોગોના પાસાઓનો અભ્યાસ કરે છે. એટલે માત્ર ટેકનિકલ નોલેજ જ નહીં, પણ હ્યુમન બિહેવિયરને પણ ધ્યાનમાં લઈ અને આ જે એન્જિનિયરિંગ છે એ કામ કરે છે. એ આગળ આપણે અલગ અલગ ટોપિક સાથે સમજવાનો પ્રયત્ન કરશું. એટલે કોઈપણ પ્રવૃત્તિમાં હંમેશા સુધારાનો અવકાશ હોય છે. તે સત્ય સ્વીકારીને દરેક પ્રવૃત્તિઓને વધુ કાર્યક્ષમ અને કરકસરભરી બનાવવા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે તો એ શક્ય બને છે. એટલે મિત્રો, કોઈપણ પ્રક્રિયા છે એ હંમેશા આપણે એવું ના કહી શકીએ કે તે 100% પરફેક્ટ છે. એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી હોય તો પણ ભલે, અને કોઈ હ્યુમન બિહેવિયરની વાત કરતા હોઈએ તો પણ ભલે, તેની અંદર ઇમ્પ્રુવમેન્ટ પોસિબલ છે જ અને હોય છે જ. તો આ બધું ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરવામાં આવે છે. એટલે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની બેઝિક ડેફિનેશન આમ તો આગળ જોઈ, કે જેની અંદર મેઇન મશીન અને મટીરિયલને લઈ અને એના દ્વારા જે સિસ્ટમ બનાવવામાં આવે છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી આ ત્રણેયની મદદથી કરવામાં આવે છે, એવા ક્ષેત્રને ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ કહેવાય છે, કે જેની અંદર ટેકનિકલ અને પ્રેક્ટિકલ આ બંને નોલેજનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ઇન્ડસ્ટ્રીયલ જે એન્જિનિયરિંગ છે તેના ઓબ્જેક્ટિવ્સ જોઈએ. મેઇન મશીન, મટીરિયલ અને એક વધારાનું બીજું પરિબળ આપણે તેને લઈ શકીએ, એ એટલે લેન્ડ, એટલે કે જમીન. આવા જે રિસોર્સિસ છે તેનો યોગ્ય ઉપયોગ કરી, તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી અને કરકસરપૂર્વક જો ઉપયોગ કરીએ તો ઇન્ડસ્ટ્રીઝની જે ઉત્પાદકતા છે, એટલે કે પ્રોડક્ટિવિટી, તેમાં વધારો કરી શકાય છે. એ સિવાય ઇન્ડસ્ટ્રીઝમાં જે માનવીય પ્રવૃત્તિઓની મુશ્કેલી નિવારવા તેને સરળ અને કાર્યક્ષમ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની મદદથી બનાવી શકાય છે. પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા અને નિયંત્રણમાં રાખવા સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલની અલગ અલગ જે ટેકનિક્સ છે તેનો ઉપયોગ પણ કરી શકાય છે. એટલે મિત્રો, અહીંયા આ મુદ્દો ખાસ નોંધવા જેવો છે કે પ્રોડક્ટની ક્વોલિટી એ ઇમ્પ્રૂવ કરવી અને કંટ્રોલ કરવી આ ખૂબ જ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દરેક કંપની માટે, દરેક ઇન્ડસ્ટ્રી માટે, અથવા તો દરેક ઓર્ગેનાઇઝેશન માટે. કેમ કે પ્રોડક્ટની ક્વોલિટી જાળવવી અને એન્ડ યુઝરને સેટિસ્ફેક્ટરી તે મળે, તે ડ્યુરેબલ મળે, તે ખૂબ જરૂરી છે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાંની દરેક પદ્ધતિને સુધારીને સરળ બનાવી, એટલે આ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. ઇન્ટેન્સિવ સ્કીમો દ્વારા વર્કરોને પ્રોત્સાહિત કરી વધુ કાર્ય કરવા, એટલે જે વર્કર્સ છે તેને પ્રોત્સાહન મળવું, આ પણ એક ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનું હેતુ થયો. ઔદ્યોગિક પ્રવૃત્તિમાં સતત સંશોધન કરી, જરૂરી સુધારા કરી સમગ્ર એકમની કાર્યક્ષમતા વધારવી. ઇન્ડસ્ટ્રીની અંદર કેટલી બધી પ્રવૃત્તિઓ પેરેલલ ચાલતી હોય છે, ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ છે થઈ શકે એમ હોય છે, ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ છે ઇનિશિયલ સ્ટેજમાં હોય છે. તો એની અંદર નવા એનાલિસિસ કરી અને નવા રિસર્ચ કરવા, જરૂરી ચેન્જીસ કરવા કંઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાય ત્યારે, અને આખું જે યુનિટ છે તેની જે એફિશિયન્સી છે તે વધારવી. ઇન્ડસ્ટ્રીઝની ઉત્પાદન ક્ષમતા વધારવી, એટલે કે તેની એફિશિયન્સી વધારવી, પ્રોડક્ટિવિટી, જે પ્રોડક્શન રેટ છે તે વધારવો, પ્રોડક્ટનું ઉત્પાદન ખર્ચ ઘટાડવું અને જે ગુણવત્તા છે એ જાળવી રાખવી. આ ખૂબ જ એક અઘરું કાર્ય છે એ આપણે કહી શકીએ. કેમ કે જ્યારે પ્રોડક્ટની તમે ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદન ખર્ચ ઘટાડવાની વાત કરો છો, તો ખર્ચ ઘટાડવાની સાથે એવું બની શકે કે ક્વોલિટીમાં પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. હવે આ ક્વોલિટીનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર તમે જ્યારે તેની ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરો છો તો એ કોઈપણ ઇન્ડસ્ટ્રીને માટે એક ખૂબ સારી વાત છે. તો આ જે કાર્ય છે એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ માટેનો એક હેતુ છે એ પુરવાર કરે છે. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટિપિકલ ફોકસીસ એરિયાઝ ઇન્ક્લુડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, manufacturing, production and distribution, supply chain management,
productivity, methods and process engineering, quality measurement and improvement, program management, ergonomics, human factors, technology development and transfer, strategic planning, management of change and financial engineering. એટલે મિત્રો આ ખૂબ જ એક મોટો એરિયા કહી શકાય અથવા તો ખૂબ મોટું ફિલ્ડ કહી શકાય કે જેની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો યુઝ કરી શકીએ અને એના ઉપયોગથી આજે બધી સિસ્ટમ્સ છે અથવા તો જે વર્કિંગ એરિયા છે તેની અંદર પણ ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય છે. આમ તો આમાંથી ઘણી બધી એવી મેથડ્સ છે કે જે ક્વોલિટી કંટ્રોલ માટે યુઝ થાય છે, મટીરિયલ હેન્ડલિંગ માટે યુઝ થાય છે, ત્યાર પછી મેનેજમેન્ટના કેટલા બધા એવા ટોપિક્સ છે કે જે ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. હવે આપણે વારાફરતી એક પછી એક પોઈન્ટ્સને જોતા જઈએ. પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત કરીએ. ડેવલપ ધ ડિટેલ વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર ઓફ કોમ્પ્લેક્સ એક્ટિવિટીઝ એન્ડ ફોર્મ ધેમ ઇન્ટુ અન ઇન્ટિગ્રેટેડ પ્લાન. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર જે પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિભાગ છે તેની અંદર ડિટેલ્ડ વર્ક પ્લાનિંગ કરવામાં આવે છે અને કોઈ કોમ્પ્લેક્સ એક્ટિવિટીઝ છે તેનું નાના નાના પાર્ટ કરી તેને નાના નાના વિભાગોમાં વહેંચી અને તેને સરળ બનાવવામાં આવે છે અને એ સરળતાથી કામ થયા પછી એ બધાનું ઇન્ટિગ્રેશન કરી અને ફરીથી એ આખો પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવે છે. Provide time-based schedules and resource allocations for complex plans or implementations. એટલે જે ટાઈમ બેઝ શિડ્યુલ બનાવી અને પ્રોપર જેટલા રિસોર્સિસ છે તેનું એલોકેશન્સ કરવામાં આવે છે અને એ એલોકેશન્સ કરી અને જે કોમ્પ્લેક્સ પ્લાન્સ છે તેને સરળ બનાવવામાં આવે છે અને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. યુઝ પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક્સ ટુ પરફોર્મ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એનાલિસિસ એન્ડ ઇન્વેસ્ટિગેશન્સ. એટલે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર જે કાંઈ પણ એનાલિસિસ અને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે તેની અંદર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટેકનિક્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એ સારું પરફોર્મન્સ આપી શકે છે. ત્યાર પછી કન્ડક્ટ ફેસિલિટી પ્લાનિંગ એન્ડ ફેસિલિટી લેઆઉટ ડેવલપમેન્ટ ઓફ ન્યૂ એન્ડ રિવાઇઝ પ્રોડક્શન પ્લાન્ટ્સ એન્ડ ઓફિસ બિલ્ડિંગ્સ. એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે તે પ્લાન્ટ લેઆઉટ અને જે લેઆઉટ ડેવલપમેન્ટ છે તેની અંદર પણ ઉપયોગી છે. એટલે ઇન હાઉસ ફેસિલિટી અને ઓફિસ બિલ્ડિંગ્સ તેની અંદરના જે પણ પ્લાન્ટ લેઆઉટ છે એ નવા અથવા તો જૂના હોય તો તેની અંદર પણ ફેરફારો કરી અને એ ઉપયોગી બને છે. નેક્સ્ટ છે મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. Participate in design reviews to ensure manufacturability of the product. એટલે જ્યારે કોઈ પણ પ્રોડક્ટની નવી ડિઝાઇન કરવાની છે અને એ ડિઝાઇનના આધારે તેનું મેન્યુફેક્ચરિંગ કરવાનું છે તો એ ડિઝાઇનને રિવ્યૂ કરવા માટે આ જે વિભાગ છે તે ઉપયોગી છે. ડિટરમાઇન મેથડ્સ એન્ડ પ્રોસિજર્સ ફોર પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશન એક્ટિવિટી. એટલે આની મદદથી આપણે અલગ અલગ મેથડ્સ ડેવલપ કરી શકીએ છીએ અને પ્રોડક્શન ડિસ્ટ્રીબ્યુશનની જે એક્ટિવિટી છે તેની રીત નક્કી કરી શકીએ છીએ. ક્રિએટ ડોક્યુમેન્ટેશન એન્ડ વર્ક ઇન્સ્ટ્રક્શન્સ ફોર પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. એટલે પ્રોડક્શન કરવું અને ડિસ્ટ્રીબ્યુશન કરવું આ બંને અલગ અલગ ચેનલ છે. પ્રોડક્શન અલ્ટિમેટલી મેન્યુફેક્ચરિંગ સાઇડ જાય છે અને ડિસ્ટ્રીબ્યુશન છે એ અલગ જ વિભાગ છે. તો આ બંનેનું ડોક્યુમેન્ટેશન કરવું અને તેના માટેના જે ઇન્સ્ટ્રક્શન્સ છે, વર્ક ઇન્સ્ટ્રક્શન્સ તે તૈયાર કરવા, આ કામ પણ આ વિભાગનું છે. ત્યાર પછી મેનેજ રિસોર્સિસ એન્ડ મેન્ટેન શિડ્યુલ રિક્વાયરમેન્ટ્સ ટુ મીટ રિક્વાયર્ડ પ્રોડક્શન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન શિડ્યુલ્સ. એટલે જેટલા પણ રિસોર્સિસ અવેલેબલ છે તેને પ્રોપર વેમાં મેનેજ કરવા, ઓપ્ટિમમ જે રિઝલ્ટ્સ મળે તેવી રીતે એ રિસોર્સને મેનેજ કરવા અને જે શિડ્યુલ છે એ મેન્ટેન કરવું કે જેથી કરીને પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનના જે શિડ્યુલ્સ છે તે જળવાઈ રહે. એટલે તેની અંદર ટાઈમ મેનેજમેન્ટ પણ એક ખૂબ જ અગત્યનું પરિબળ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. આ પણ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ માટે એક ખૂબ જ અગત્યની કડી છે. મેનેજ સપ્લાયર રિલેશન્સ
પરચેઝ ડિપાર્ટમેન્ટ જે છે તે આમ તો આ કામ કરતું હોય છે. જે સપ્લાયર છે તેની સાથેના સારા રિલેશનો છે તે સંભાળવા. મેનેજિંગ એન્ડ રિપોર્ટ ઓન કંપની સપ્લાયર કોસ્ટ પરફોર્મન્સ ઇન્ડાઇસીસ ટુ મેનેજમેન્ટ. એટલે કે જે કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ કંપની છે તેના મેનેજમેન્ટને બધું રિપોર્ટ કરવું અને તે બધું દેખરેખ હેઠળ રાખવું. અલ્ટિમેટલી કંપનીના જે કાંઈ સપ્લાયર્સ હોય તેની કોસ્ટ અને તેનું પરફોર્મન્સ સમયના સંદર્ભમાં વાત કરીએ તો અમુક સમયે તેના જે ઓડિટ્સ થતા હોય છે તેના રિપોર્ટ્સ અને એ બધું મેનેજમેન્ટ સુધી પહોંચાડવું. ઓડિટ સપ્લાયર્સ એન્ડ એન્શ્યોર સપ્લાયર પ્રોસેસીસ એન્ડ પ્રોસિજર્સ આર બીઇંગ ફોરવર્ડેડ. એટલે કે જે મેં હમણાં આગળ વાત કરી એ પ્રમાણે કે જ્યારે ઓડિટ સપ્લાયર્સ હોય એ અને જે રેગ્યુલર સપ્લાયર્સ છે તેના માટેની જે પ્રોસિજર્સ છે અને પ્રોસેસીસ છે તેને અનુસરવું. એટલે જે કહેવામાં આવે છે અથવા તો જે સૂચનાઓ હોય તે પ્રમાણે કામ કરવું. આ પણ સપ્લાય ચેન મેનેજમેન્ટનું જે કાર્ય છે. ટ્રાવેલ ટુ સપ્લાયર્સ ટુ રિઝોલ્વ ઇસ્યુઝ. એટલે કે જે સપ્લાયર્સ હોય તેના કંઈ ઇસ્યુઝ હોય, કંઈ ક્વેરીઝ હોય, ક્યાંય ક્વોલિટીના પ્રોબ્લેમ્સ હોય અથવા તો ક્યાંય મટિરિયલના પ્રોબ્લેમ્સ હોય તો એ બધાને રૂબરૂ અથવા તો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી રિઝોલ્વ કરવા. આ પણ એક સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું કાર્ય છે. ત્યાર પછી કોઓર્ડિનેટ ફર્સ્ટ આર્ટિકલ ઇન્સ્પેક્શન્સ. એટલે કે સપ્લાયર જે કંઈ પણ મટિરિયલ છે મોકલશે તો એ મટિરિયલનું ઇનિશિયલી ઇન્સ્પેક્શન કરવું. એ મટિરિયલ છે એ પ્રોપર છે ક્વોન્ટિટી અને ક્વોલિટી વાઇઝ એ બધું કોઓર્ડિનેટ કરવું. વર્ક વિથ આઉટસોર્સ મેન્યુફેક્ચરર્સ ટુ એન્શ્યોર પ્રોડક્ટ ક્વોલિટી, ડિલિવરી એન્ડ કોસ્ટ. એટલે કે જે વચ્ચેનું માધ્યમ છે કે જે ડિલિવરી અથવા તો જેને આપણે કહીએ લોજિસ્ટિક્સ, તો એ લોજિસ્ટિક્સ પણ સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં આવરી શકાશે. એટલે જે એને આપણે આઉટસોર્સ કહી શકીએ કે જે પ્રોડક્ટની ક્વોલિટી ટ્રાન્સપોર્ટેશન વખતે પણ ધ્યાન રાખશે અને કોસ્ટ છે તેનું પણ ધ્યાન રાખશે. ત્યાર પછી પ્રોડક્ટિવિટી મેથડ્સ એન્ડ પ્રોસેસ એન્જિનિયરિંગ. આની અંદર પોઈન્ટ્સ જોઈએ. ડિફાઇન પ્રોપર વર્ક મેથડ્સ ફોર ટાસ્ક્સ. એટલે મેથડ્સની અંદર જે વર્કિંગ મેથડ્સ છે તે બધી જ આવશે, તે નક્કી કરવામાં આવશે જે તે પ્રોડક્ટ માટે. ડિફાઇન એપ્રોપ્રિએટ પ્રોસેસીસ ફોર વર્કફ્લો એક્ટિવિટીઝ. એટલે મેથડ નક્કી થવી, ત્યાર પછી એ મેથડની અંદર જે એલિમેન્ટ્સ છે કે જેને આપણે પ્રોસેસ કહીએ છીએ એ પ્રોસેસના સ્ટેપ્સ નક્કી થવા. ત્યાર પછી ડિફાઇન કી પ્રોડક્શન મેઝર્સ. એટલે કે પ્રોડક્શન મેઝર્સ કયા કયા હોઈ શકે, જે માઇલસ્ટોન્સ સેટ કરવાના છે એ માઇલસ્ટોન્સ કયા કયા હોઈ શકે તે. ત્યાર પછી પરફોર્મ રૂટ કોઝ એનાલિસિસ ટુ ઇમ્પ્રૂવ પુઅર પરફોર્મિંગ પ્રોસેસીસ. એટલે કે જે પ્રોસેસીસની અંદર ફેઇલર્સ વધારે આવે છે અથવા તો ડિફેક્ટ્સ વધારે આવે છે, રો મટીરિયલ વેસ્ટેજ જવાની ચાન્સીસ વધારે આવે છે, આવી જે કંઈ પ્રોસેસીસ છે કોઈપણ પ્રોડક્ટથી બનાવતી વખતે અથવા તો મેન્યુફેક્ચરિંગ વખતે, તો આવી પ્રોડક્ટને એનાલિસિસ કરવું અને ખાસ કરીને એ એનાલિસિસ છે એ રૂટ કોઝ મેથડથી કરવું. રૂટ કોઝ એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો તેના મૂળ સુધી જવું. એ જે મેથડ છે તેને રૂટ કોઝ એનાલિસિસ કહેવામાં આવે છે. અને આ જ મેથડનું બીજું નામ પણ છે ફિશબોન ડાયાગ્રામ. ફિશબોન ડાયાગ્રામ આપણે આગળ ભણવાના જ છીએ. ત્યાર પછી ડેવલપ્ડ એપ્રિસિએટ ઇન્સેન્ટિવ પ્લાન્સ ફોર વર્ક ટાસ્ક. જે કોઈ પણ એમ્પ્લોઈઝ છે અથવા તો જે વર્કર્સ છે તેના માટે પ્રોપર ઇન્સેન્ટિવ પ્લાન નક્કી કરવો અને તેને કામ પ્રમાણે આપવો. ડિટરમાઇન કેપેસિટી રિક્વાયરમેન્ટ્સ એન્ડ સબસિક્વન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ. એટલે કે આપણી જે કોઈ ઇન્ડસ્ટ્રીની અંદર તેની કેપેસિટી છે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કરી શકે છે, તો એ બધાનું એનાલિસિસ પણ કરવું. એટલે આ કાર્ય થયું મેથડ્સ એન્ડ પ્રોસેસિંગ એન્જિનિયરિંગનું.